રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા શરૂ થયા છે। સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાત બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી કે જે પછી સુરતના દરિયાઈ કાંઠા વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો છે। અચાનક માવઠું થતાં ચોમાસા જેવો માહોલ બન્યો છે। સુરત જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં વરસાદી ઝાપટા શરૂ થયા છે। ખાસ કરીને સુરતમાં દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આવેલા ગામોમાં ઝરમર વરસાદ શરૂ થયો છે કે જેમાં મોર, ભગવા, જીણોદ સહિતમાં ગામોમાં માવઠું થતા ફરી એકવાર ખેડૂતો ચિંતામાં મુકાયા છે। સુરત ઉપરાંત નવસારી, વલસાડ, મહીસાગરમાં વાતાવરણ વાદળછાયું બન્યું છે। વાદળછાયું વાતાવરણના કારણે કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। જો માવઠું થશે તો કેરીના પાકને નુકસાન થઈ શકે છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।